नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम् एतो पञ्चनमुक्कारो सव्वपावक्पणासनो मङ्गलाणं च सव्वेतिं परमं हवै मङ्गलम् जयै जगजीवजोणि वियाणो जगगुरु जगानन्दो जगणाहो जगबन्धो जयै जगप्रियामहो भयवम् जयै सुयाणं पभवो सिद्धयराणं वपश्चिमो जयै जयै गुरुलोगाणं जयै महप्पा महावीरो ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्रीगुरुनैमिषूरये नमो नमः श्रीगुरुनैमिषूरये नमो नमः श्रीगुरुनैमिषूरये। મિત્રાદ્રષ્ટિની વાત ચાલુ છે. મિત્રાદ્રષ્ટિના લક્ષણો આપણે થોડા વિચારી રહ્યા. યોગ દ્રષ્ટિ. આપણે ચર્માવર્તમાં આવી ગયા કે નહીં, અપુનર્બંધક અવસ્થામાં આપણે પહોંચી ગયા કે નહીં, એમાં મિત્રાદ્રષ્ટિમાં આપણો પ્રવેશ થઈ ગયો કે નહીં, આ બધા લક્ષણો આપણે વિચારવાના. એમાંના થોડાક લક્ષણો આપણે વિચાર્યા. યોગ બીજની પ્રાપ્તિ થાય. યોગ બીજ દિનેશ્વર ભગવંતને પ્રણામ કરવા, વંદન કરવા, નમસ્કાર કરવા, સ્તુતિ કરવી, મન વચન કાયા શુદ્ધ કરવા, પરમાત્માના શાસન પ્રત્યે અને પરમાત્મા પ્રત્યે બહુમાન આદર ભાવ જાગવો, આ હજી તો મિથ્યાત્વ અવસ્થામાં છે, ત્યાંથી શરૂ થઈ જાય. સમ્યક્ત્વ આવ્યા પછી નહીં, ત્યાં શરૂ થાય તો સમ્યક્ત્વમાં હોય શ્રદ્ધા, સમ્યક્ત્વમાં દ્રઢ શ્રદ્ધા હોય. એની શરૂઆત ક્યાં થઈ ગઈ? મિત્રાદ્રષ્ટિ. તો એ શુદ્ધ થાય, અને શુદ્ધ થાય પછી શું? એની સંજ્ઞાઓ ઘટે, એની પૌદ્ગલિક સુખને પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ ઓછી થઈ જાય, અને હવે આગળ વધે છે. કાલે આપણે અહીં સુધી પહોંચ્યા કે પૌદ્ગલિક સુખને પ્રાપ્ત કરવાની એની ઈચ્છા ઓછી થઈ જાય. હવે આચાર્ય એટલે સાધુ. આ વ્યક્તિ એ મહાપુરુષ છે, સત્પુરુષ છે કે ચાલુ માણસ છે, એ ઓળખવાની દ્રષ્ટિ એનામાં આવે. ભાવ યોગીને ઓળખીને એમને વંદન વગેરે કરે છે. એટલે એને અંદરથી એવો જ્ઞાનનો ઉઘાડ થાય છે કે સામેવાળી વ્યક્તિ કોણ છે એને એ ઓળખી શકે છે. વ્યક્તિની ઓળખાણ થવા માંડે છે. અહીં એમ કહે છે કે આચાર્યાદિ વિશે પણ સંશુદ્ધ ચિત્ત છે. એટલે કયા? ભાવયોગી, ભાવાચાર્ય. આ ભાવાચાર્ય છે
આ ભાવાચાર્ય નથી એવું એને સમજાઈ જાય. કોઈ વ્યક્તિ જયારે અંદરથી થોડી નિર્મળ થઈ હોય ને તો સામેવાળાની નિર્મળતાને એ પકડી શકે. નિર્મળતા એ પ્રતિબિંબ અરીસા જેવું છે. જો આપણો અરીસો સહેજ સહેજ ચોખ્ખો થાય તો સામેવાળાનું પ્રતિબિંબ એમાં પડે. સામેવાળો શુદ્ધ હોય તો, અશુદ્ધ હોય તો અશુદ્ધ પ્રતિબિંબ પડશે, એટલે ખ્યાલ આવી જશે. તો ભાવયોગીની ઓળખાણ થાય છે, ભાવાચાર્યની ઓળખાણ થાય છે. પછી શું થાય તો કે એમનું વૈયાવચ્ય વગેરે કરે, એમની સેવા કરવાનો એને ભાવ થાય છે. આચાર્યાદિ સ્વપી હિયત વિશુદ્ધમ ભાવયોગી છે વૈયાવૃત્યમ ચ વિધિવત શુદ્ધાશય વિશેષતા. એનો ભાવ, એનો આશય એટલો બધો શુદ્ધ થઈ જાય કે હું એમની વૈયાવત કરું, એમની સેવા કરું, એમની પાસે જઈને બેસું, એમને સાંભળું. આ અંદરથી જે ભાવ થાય, ભાવથી થાય. કોઈ પરાણે ધકેલે એ વાત અલગ છે, અને ભાવથી થવી આ વાત એ અલગ છે. એને પોતાને અંદરથી ભાવથી થાય કે હું આ કરું, આ ક્રિયાઓ કરું. અને એને લીધે શું થાય, ગુરુ ભગવાન પાસે જે પણ ભાવાચાર્ય છે, જે મહાપુરુષ છે, એની પાસે જાય છે, એનો સત્સંગ કરે છે. એટલે સત્સંગ કરવાથી શું થશે? સત્સંગ કરવાથી શું થાય? સત્સંગનું ફળ શું? હા, વિચાર પરિવર્તન. વિચાર પરિવર્તનથી માંડીને હૃદય પરિવર્તન સુધી, હૃદય પરિવર્તનથી આગળ વધીએ તો જીવન પરિવર્તન સુધી. સત્સંગનું ફળ શું ખબર છે? એકવાર દેવલોકમાં વાત ચાલી કે સત્સંગનું ફળ શું. બધાએ ઘણું વિચાર્યું પણ કઈ મેળ ન પડ્યો. દેવોએ વિચાર્યું આપણે નારદ ઋષિને પૂછીએ. નારદ ઋષિ આપણામાં દેવ ઋષિ છે, દેવોના ઋષિ છે. દેવ ઋષિ નારદ, હા, દેવર્ષિ કહેવાય. એમને પૂછીએ આપણે, એ જે કહે એ માન્ય રાખશે. એટલે એમને પૂછવા ગયા, સત્સંગનું ફળ શું સાહેબ, અમને કહો. તો કે મારે પૂછવું પડે, હું પૂછીને કહું તમને. નારદ ઋષિ મૂળ બન્યું તો એવું કે નારદ ઋષિ આ જે હું વાત કરી રહ્યો છું એ જૈનેતર પ્રમાણે કહી રહ્યું છું, જૈનેતર શાસ્ત્રો પ્રમાણે. આપણી જૈન શાસ્ત્ર પ્રમાણેની વાત કરું તો નારદ ઋષિને શંકા થઈ કે મારો મોક્ષ થશે કે નહીં, મારો મોક્ષ થશે કે નહીં. કેમ કે હું આટલી બધી ખટપટો કર્યા કરું છું. નારદ વિદ્યા કરે, બધાને લડાવ્યા કરે, બધાને કોઈકની વાત ક્યાંક જઈને કઈ કોઈકના નામે કરીને એને લડાવે, એને હેરાન કરે. એટલે મારું શું થશે? એટલે સિમંદર સ્વામીને પૂછવા ગયા. મૂળ વાત શું હતી કે પોતે ગયા હતા કૃષ્ણ વાસુદેવના દરબારમાં, અને ત્યાં વાત નીકળી. એટલે પેલા એમને કીધું કે બેસો અહીંયા. તો કે હું શૌચ, પાણી છાંટીને શૌચ કરી શુદ્ધ કરીને પછી બેસું. તો કે શૌચ શું છે મને કહો પહેલા. કૃષ્ણ વાસુદેવે પ્રશ્ન પૂછ્યો. તો કેમ આ ચોખ્ખું કરવું? તો કે ના, એ શૌચ નથી. શૌચ સાચી વસ્તુ શું છે મને કહો. નિયમ છે શૌચ. તો એ પેલો પ્રશ્ન હતો ને આ પ્રશ્ન હતો, બે પ્રશ્ન હતા. એટલે પૂછવા ગયા સિમંદર સ્વામી ભગવાન. સિમંદર સ્વામીને પૂછે છે શૌચ શું છે? એટલે સિમંદર સ્વામીએ એને જવાબ આપ્યો કે મનનો આશય શુદ્ધ થાય, હૃદય શુદ્ધ થાય, આપણી ક્રિયાઓ શુદ્ધ થાય, શૌચ. બાહ્ય શૌચ તો નકામું. એટલે એમને સંતોષ ના થયો. ત્યાંથી ગયા યુગમંદર સ્વામી પર. સિમંદર સ્વામીએ જવાબ આપ્યો એ મગજમાં ના બેઠો, તો યુગમંદર સ્વામી પાસે ગયા. એમને પણ એ જ જવાબ આપ્યો. હવે બેસવો જ પડે ને. પછી પૂછ્યું મારો નિસ્તાર ક્યારે થશે, હું ક્યારે સંસારથી પાર ઉતરી? ત્યારે ભગવાને કહ્યું આ જ ભવમાં તમે નથી. હવે એ નારદ ઋષિ જૈનેતર શાસ્ત્ર પ્રમાણે સત્સંગનું ફળ જાણવા માટે નીકળ્યા છે. બધાને પૂછે છે પણ કઈ મેળ નથી પડતો. છેલ્લે વિચાર્યું કે હવે છેલ્લું શરણું તો ભગવાન તમારું જ છે. વિષ્ણુ ભગવાન પાસે પહોંચી ગયા અને પૂછ્યું સાહેબ સત્સંગનું ફળ શું? સત્સંગનું ફળ શું? તો
વિષ્ણુ ભગવાન એમણે કહ્યું કે સત્સંગનું ફળ જાણવું તારે થિયરી કહું કે પ્રેક્ટિકલ કહું? તો કે પ્રેક્ટિકલ કહું. તો કે જો ફલાણી જગ્યાએ મનુષ્ય લોકમાં ફલાણી જગ્યાએ એક ઝાડ છે, તે ઝાડની નીચે એક પાંદડું છે, પાંદડા ઉપર એક કીડો છે, એ કીડો ત્યાં ફરી ફરી રહ્યો છે, એને જઈને પૂછ, જવાબ આપશે. નારદ ઋષિ કે પણ કીડો કેવી રીતે જવાબ છે? તને પ્રેક્ટિકલ જાણવું છે ને, મારી પર શ્રદ્ધા છે ને? હા છે. તો જા એને જઈને પૂછ. પૂછવા માટે ગયા. જે એડ્રેસ દેખાડ્યું તું, લોકેશન આપવું પડે. લોકેશન આપેલું, ત્યાં પહોંચ્યા અને જોયું તો પાંદડા ઉપર કીડો હતો, ત્યાં જ એ જ જગ્યાએ હતો. ભગવાનનું જ્ઞાન તો ભાઈ જઈને એને પૂછે છે, ભાઈ સત્સંગનું ફળ શું? પણ હજી પૂછે છે, કીડો મરી ગયો. કીડો મરી ગયો એટલે એકદમ દુઃખ થઈ ગયું. અરે અરે અરે, કીડો મરી ગયો, હવે કોને પૂછીશ? પાછા આવ્યા ભગવાન પાસે. ભગવાનને કે સાહેબ કીડો તો મરી ગયો, મને જવાબ તો મળ્યો નહીં, હવે કોણ જવાબ આપશે? તો કે પાછો જા, પાછો જા. એ જે ઝાડ હતું ને, ઝાડ ઉપર એક પોપટ છે, એ પોપટને કીધું. જઈને પાછા આવે, એટલી વાર વાર લાગે ને, પાછા આવ્યા. વૃક્ષ ઉપર પોપટ બેઠેલો, એને પૂછ્યું સત્સંગનું ફળ શું? પોપટે મરી ગયો. પોપટ મરી ગયો, હવે જવાબ કોણ આપે? હવે જવાબ કોણ આપે? એટલે ગયા પાછા વિષ્ણુ ભગવાન પાસે. સાહેબ સત્સંગનું ફળ તો કઈ જાણવાનું મળ્યું, પોપટ મરી ગયો, ઉલટાનું બે હત્યા થઈ ગઈ મારા લીધે, જીવ હિંસા થઈ ગઈ, હવે શું કરવું? તો કે હજી તમને જવાબ મળશે, તમારે જવાબ જોઈએ છે ને? તો કે હા. તો કે એ જે ઝાડ હતું ને, એની બાજુમાં જ નગર છે. એ નગરમાં રાજા છે. એ રાજાને ત્યાં આજે દીકરો જન્મ્યો છે. એને પૂછી આવો. તો કે આજે જન્મેલો જવાબ આપશે? તો કે આપશે. પણ સાહેબ મરી નહીં જાય ને પાછું? હું જાઉં ને મરી જ જાય છે બધા, તો રાજા તો મને મારવા લેશે પાછા. ના ના ના, તમે જાઓ. ગયા એની પાસે, જઈને ડર છે અંદરથી, આ ભગવાને કીધું છે છતાંય ડર છે, આ મરી જાય તો શું થશે? જઈને પૂછે છે પેલા બાળકને. પેલા તો અંદર જવા ન દે, પણ પેલા કીધું તમારે ત્યાં આજે બાળક જન્મ્યું છે ને? હા, મારે એને મળવું છે. પણ તમારે એને મળીને શું કામ છે? તો કે મારે ભગવાને કહ્યું છે મને એને પ્રશ્ન પૂછજો. પ્રશ્ન પૂછવા આવ્યો. અંદર લઈ ગયા, બાળકને દેખાડ્યું. બાળક એમની સામે જોઈને હસે છે. એક દિવસનું હજી તો જન્મેલું બાળક નારદ ઋષિને જોઈને હસે છે. તો નારદ ઋષિ પણ ખુશ થઈ ગયા. એ હસતા હસતા પૂછે છે સત્સંગનું ફળ શું? પણ પાછો અંદરથી ડર છે. હા, પ્રશ્ન ગયો ને આ મરી નહીં જાય. તો બાળક જોરથી હસવા માંડ્યો વધારે. કેમ ભાઈ તું હસે છે? તો બાળક બોલવા માંડ્યું, સાહેબ હજી ન ખબર પડી? તો કે શું? તો કે સત્સંગનું ફળ હું પોતે. તમે કીડા પાસે ગયા, એ કીડાનો જીવ પણ હું હતો. તમારો સત્સંગ થયો એટલે હું મરીને કીડામાંથી પોપટ બની ગયો, ઉપર ગયો. પોપટમાંથી હવે રાજકુમાર બન્યો. સત્સંગનું ફળ આપણને ઉપર ચડાવે. સત્સંગ હંમેશા વિકાસ કરે, ઉન્નત કરે. અહીં કહે છે કે ગુરુ ભગવંતનો સત્સંગ થાય, ભાવ યોગીનો, ભાવાચાર્યનો સત્સંગ થાય, એમની વયાવત, એમની શુશ્રૂષા થાય તો શું ફળ મળે? બહુ સરસ વાત કરી દીધી. ભવોદ્વેગશ્ચ સહજો તથા દ્રવ્યાભિગ્રહ પાલનમ તથા સિદ્ધાંતમાશ્રિત્ય વિધિના લેખનાદિ છે. ભવનો નિર્વેદ થાય, ભવનો વૈરાગ્ય થાય, સંસાર પ્રત્યે અણગમો પેદા થાય જો ગુરુ ભગવાનનો સત્સંગ થાય તો. સત્સંગનું ફળ આ ભવનો વૈરાગ્ય. સંસારનો વૈરાગ્ય થાય છે. કેટલા વ્યાખ્યાન સાંભળ્યા. અમારે હકીકતમાં શાસ્ત્રોમાં, આગમોમાં અમારી માટે નિયમ છે કે દેશના આપવી તો સૌથી પહેલા દીક્ષા લો, એના માટે દેશના આપવા. તમને વ્રત પાલન કરવાની જ પ્રેરણા કરવાની કે તમે દીક્ષા લઈને મહાવ્રતનું પાલન કરો, મહાવ્રત અંગીકાર કરો. તમે એ ન કરી શકો તો અણુવ્રતની વાત કરવાની, તો શ્રાવકના 12 વ્રત, અને એ પણ ન કરી શકો તો સામાન્ય નિયમોની વાત કરવાની. હવે અત્યારે અમે દીક્ષાની વાત કરવા જઈએ તો શું થાય?
આવતા હોય એ બંધ થઈ જાય, બંધ જ થઈ જાય. મહારાજ તો દીક્ષાની જ વાત કરે. હે ઘણી વધી ગઈ છે નહીં, બહુ ઓછી છે. આ તો આપણને એમ લાગે છે, કેમ કે આપણે જોઈ નથી ને. એક સાથે 500 દીક્ષા થતી, એક સાથે ભગવાનની પાસે એક સાથે 4411 દીક્ષા લીધેલી. અને ગૌતમ સ્વામી કેટલી દીક્ષા આપી હતી પોતાના જીવનમાં? 50,000. અરે ગૌતમ સ્વામી 50,000 આપી. નંદીસેન મુનિએ કેટલી આપી? રોજના 10. 12 વર્ષ સુધી રોજના 10. તમે વિચારો તો ખરા, 41-42,000 દીક્ષાઓ તો એમણે આપી. કેટલી ના, હા જે પણ દીક્ષાઓ તો થતી ને રોજની 10. આપણે તો વર્ષે 60, 70, 80 એક સાથે થાય એટલે આપણને થાય બહુ દીક્ષાઓ થઈ ગઈ, બહુ ઓછી દીક્ષાઓ. અને મહાવ્રતની જ દેશના આપવાની છે. મહાવ્રતની દેશના તો અમે સંસાર નિર્ગુણ છે, સંસાર અસાર છે, એ વાત અમારે તમને કહેવાની છે. તમે કહો સાહેબ એ તો બધી જ ખબર છે અમને, સંસાર અસાર છે, પણ હવે અસાર સંસારમાં અમારે રહેવું છે એટલે રહેવાની રીત દેખાડો એમ થાય. તમે ભગવાન પાસે પ્રાર્થના કરો છો, સૌથી પહેલા શું માંગો છો ખબર છે? ભવ નિવ્યો. સાહેબ આપને આપના પસાયથી તુહપ પ્રભાવો ભૈવમ ભવ નિવ્યો. તમારા પ્રભાવથી મને સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગે. ભગવાન જો હાથમાં ઉભો આપી દે તો હા ભાઈ ચાલ, થાય છે વૈરાગ્ય. ખબર જ નથી. જય વીરાય બોલતી વખતે, જય વીરાય બોલતી વખતે જય વીરાય બોલીએ છીએ આપણે, વીરાય નથી બોલતા. જય વીરાય, હે વિતરાગ તમે જય પામો, તમારા પ્રભાવથી મને સંસાર પ્રત્યે વૈરાગ્ય જન્મો. અને વૈરાગ્ય ન જન્મે તો માર્ગાનુસારિતા, મગ્ગાનુસાર્યા પછી છે, ઇષ્ટફલ સિદ્ધિ પછી છે. પહેલા શું છે? સંસાર પ્રત્યેનો વૈરાગ્ય. તો એ કહે છે કે ગુરુ ભગવંતનો સત્સંગ થાય એટલે એને સહજપણે અંદરથી ભવનો વૈરાગ્ય જાગે. ઉભરો આવતો નહીં, આપણને ઉભરો આવી જાય અને પાછો સમીએ જાય તરત જ. ઉભરો તરત જ આવે અને સમી પણ જાય. અહીં કહે છે સહજ ભવનો વૈરાગ્ય જાગે. અને એને લીધે શું કરે? તો અભિગ્રહો કરે કે જ્યાં સુધી દીક્ષા ન લઉં, સંસારમાંથી બહાર ન નીકળવું, ત્યાં સુધી આ ત્યાગ, આવું નહીં કરવાનું, આવું કરવાનું, આવું નહીં કરવાનું, એવો અભિગ્રહ લે. અને ગુરુ ભગવાનની વયાવતનો પણ અભિગ્રહ લે. ગુરુ ભગવાનને દાન આપવાનો પણ અભિગ્રહ લે કે ગુરુ ભગવંતે મારે આટલું વરાવું છે, રોજ મારે આટલી વયાવત તો કરવાની. આ બધા અભિગ્રહોનું પાલન કરવાનું. અને ગુરુ ભગવાનની પાસે જાય, સત્સંગ થાય એટલે સિદ્ધાંતનું શ્રવણ થાય. સિદ્ધાંતનું શ્રવણ થાય, શાસ્ત્રોનું શ્રવણ થાય એટલે એને થાય કે શાસ્ત્ર હું તો સાંભળું પણ બીજા પણ સાંભળે, બીજાને પણ લાભ મળે. એટલે શું કરે? એ શાસ્ત્રો લખાવે. અત્યારના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો છપાવે, પણ ત્યારે લખાવે. એટલે તથા સિદ્ધાંત આશ્રિત્ય વિધિના લેખનાદિ છે. વિધિપૂર્વક શાસ્ત્ર સાંભળે, એના પ્રત્યે બહુમાન રાખે, લખાવે, લોકોમાં એ પ્રકાશિત કરે કે આ તમે વાંચો, આ તમે સાંભળો તો તમને પણ બોધ થશે. એ લખ્યું છે કે લેખના પૂજના દાનમ શ્રવણમ વાચનોદ્ગ્રહ પ્રકાશનાથ સ્વાધ્યાય ચિંતના ભાવનેતિ છે. સ્વાધ્યાય શાસ્ત્ર સાંભળ્યા પછી શું કરવાનું? તો કહે છે કે પોતે સાંભળે, બીજાને સંભળાવવા માટે પ્રેરણા કરે, લખાવે. લેખના શાસ્ત્રની પૂજા કરે, એટલે એના પ્રત્યે બહુમાન રાખે કે આ શાસ્ત્ર કેવું પૂજ્ય છે કે જે સંસારમાંથી આપણને બહાર કાઢે. દાનમ શાસ્ત્ર છપાવવા માટે પોતે દાન આપે, અથવા તો શાસ્ત્ર લખાવીને ગુરુ ભગવાનને વહોરાવે કે આપ આનું વાંચન કરો. શ્રવણમ ગુરુ ભગવાન પાસે શાસ્ત્રોનું શ્રવણ કરે. વાચનોદ્ગ્રહ વાચના કરે, પોતે ભણે. અને પછી ઉદ્ગ્રહ એટલે ઉપધાન વગેરે તપ કરે. એમને ભણાય નહીં. શાસ્ત્ર ભણવું હોય તો યોગ ઉપધાન વગેરે કરવા પડે. તમે બધા પ્રતિક્રમણ કરો છો જેટલા પણ, એમાં સૂત્ર બોલવાના અધિકારી કોણ? જેમણે ઉપધાન કર્યા હોય છે. ઉપધાન ન કર્યા હોય એ સૂત્ર બોલવાના અધિકારી નથી. આપણે અત્યારે ચાલે છે બધું, કેમ કે બધા ઉપધાન નથી કરી શકતા.
એટલે સૂત્રો બોલાવી છે, નાના બાળકો પાસે પણ બોલાવીએ. હા, બધા 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 સૂત્ર નવકારથી માંડીને. હા, મૂળ તો બધા સૂત્રો. હવે સમજો કે અમે ભણાવવા વાળા હોઈએ પ્રતિક્રમણ તો અમે જ બોલી જતા હોઈએ, પણ જયારે તમારે ભણાવવાનું હોય તો નવકારથી, નવકારે ઉપધાનથી જ મળે. પહેલું અઢાર્યું કરો તો નવકાર મળે, બીજું અઢાર્યું કરો તો લોગસ્થ મળે, પછી છકિયા ચોકિયામાં બીજા સૂત્રો આવે, પછી બીજા ઉપધાનમાં નમુત્સનમ વગેરે આવે, અને ત્રીજા ઉપધાનમાં વંદિત્વ સુધી, એટલે 2 પ્રતિક્રમણ સુધી પહોંચાડે. તો આ બધા સૂત્રો પણ એ તો ઠીક છે, પણ એ સિવાય પણ જે શાસ્ત્રો વાંચવા હોય એના અમુક તપ હોય. અમુક શાસ્ત્રો છે 3 આયંબિલ કરીને, જેમ કે ઋષિ મંડળ સૂત્ર છે 3 આયંબિલ કરીને ભણાય. પયનના તમારે વાંચવા હોય તો 3 આયંબિલ કરીને ભણાય. એમ બધા સૂત્રો વાંચવા માટે અમુક તપ એની યોગ્યતા મેળવવા માટે કરવું પડે. તો એ પણ, અને પ્રકાશના લોકોમાં એની પ્રકાશન કરે કે ભાઈ આ શાસ્ત્રો છે, તમે સાંભળો તો તમારું જીવન પણ ઉન્નત થશે, એનો વિકાસ થશે. એનો સ્વાધ્યાય કરવાનો. શાસ્ત્ર સાંભળ્યું, શાસ્ત્ર વાંચ્યું, પછી ભૂલી નથી જવાનું. રિવાઇઝ, એનું રિવિઝન કરવાનું છે, એનું પુનરાવર્તન કરવાનું છે, તો યાદ રહેશે. તમે કહો છો ને યાદ નથી રહેતું, એનું કારણ આ છે કે સ્વાધ્યાય નથી થતો. સ્વાધ્યાય નથી થતો. તમને ખબર છે જગત ગુરુ હીર સુરીશ્વરજી મહારાજ, એમણે દીક્ષા લીધી 1593 લગભગ 93-94. 13 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. 13 વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને પોતે કાળ કરી ગયા 1652. કેટલા વર્ષ છે? 52 ને 8, 60 વર્ષ દીક્ષા પાડી. 60 કે 62 જેવું વર્ષે એમને દીક્ષા પાડી. એ 62 વર્ષમાં એમને સ્વાધ્યાય કેટલો કર્યો ખબર છે? 5 કરોડ શ્લોકોનો સ્વાધ્યાય કર્યો. કેટલા? 5 કરોડ શ્લોકોનો સ્વાધ્યાય કર્યો. તમે ગણતરી માંડો રોજની, તો રોજના 3,000 થી 4,000 શ્લોકનો સ્વાધ્યાય થાય. આવતીકાલે આપણે સ્વાધ્યાય ડે રાખ્યો છે. પેલું જીન દર્શન ડે હતો, એની બદલે સ્વાધ્યાય ડે કર્યો છે. ફક્ત 500 ગાથાનો સ્વાધ્યાય તમારી માટે રાખ્યો છે, ઓછામાં ઓછો. વધારે તમે જેટલું કરો એટલું. પણ તમે વિચારો, હીર સુરીશ્વરજી મહારાજ આખી જિંદગી 60 વર્ષ જો રોજના 4,000 થી 5,000 શ્લોક બોલે મોઢે, તો 5 કરોડનો સ્વાધ્યાય થાય. તો એ જગતગુરુ થઈ ગયા, આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ હતા, એમને જવાબદારી કેટલી, છતાં એ રોજના કેટલો સ્વાધ્યાય કરતા હશે. સ્વાધ્યાય વગર છૂટતો નથી. સ્વાધ્યાય વગર છૂટતો નથી. સ્વાધ્યાયને લીધે તો આપણને કોણ મળ્યું? વજ્રસ્વામી. વજ્રસ્વામીએ પૂર્વ ભાવમાં સ્વાધ્યાય કરેલો, ખબર છે? દેવના ભાવમાં. એ સ્વાધ્યાય વગર છૂટકો નથી. આપણે થોડું પણ ભણીએ, પણ જો એનો સ્વાધ્યાય વધારે હોય તો એ ઉગી નીકળે. અને ઘણું ભણીએ પણ સ્વાધ્યાય ઓછો તો આગળ પાઠ ને પાછળ સપાટ થઈ જાય. આગળ પાઠ અને પાછળ સપાટ. તમે સ્કૂલ કોલેજમાં છોકરાઓ ભણે, તમે પણ ભણ્યા હશો, અત્યારે શું યાદ છે? કશું નહીં, કાંઈ જ યાદ નહીં. પાસ થઈ ગયા એટલે ભૂલી જવાનું. બરાબર છે, વ્યવહાર છે, એમાં તમારે યાદ રાખવાની જરૂર નથી. એટલે તમારું એવું લક્ષ્ય નથી કે તમારે, સમજો કે કોઈ ડોક્ટર, ન્યુરોલોજીસ્ટ કે ભણતો હોય, આઈટી હોય, તો એને બધું યાદ રાખવું પડે. પોતે જે ભણ્યો, પોતે જે એક્સપેરિમેન્ટ કર્યા, પ્રોજેક્ટ કર્યા, પોતે જે ભણ્યો બધું જ યાદ રાખવું પડે. આપણે પૈસા જ કમાવાના છે ને પછી આ બધું યાદ રાખવાની શું જરૂર? પણ ધર્મમાં એવું નથી. આપણને મૂળ વસ્તુ એ છે કે આ યાદ રાખવા માટે, યાદ રાખવું હોય ને જે વસ્તુને, એને ઇમ્પોર્ટન્સ આપવું પડે, એને મહત્વ આપવું પડે. જે વસ્તુનું મહત્વ મગજમાં ફિક્સ થાય એ યાદ રહે. તમને કોઈ વ્યક્તિએ કહ્યું હોય કે આ મારો નંબર છે, અત્યારે તો તમે મોબાઈલમાં લઈ લો છો, પહેલા મોબાઈલ નહોતા, અને કોઈ વ્યક્તિ કે આ મારો નંબર છે તો યાદ રહી જતો હતો. કેટલા નંબર મોઢે હોય તરુણભાઈ? જયારે લેન્ડલાઈન તમારી પાસે ફોન હતો તો ઓછામાં ઓછા 100-150 નંબર તો તમને મોઢે જ હોય, તમે ફટાફટ લગાડી જ દો. પેલું ડાયરી જોવાની જરૂર જ ન હોય. કેમ કે ઇમ્પોર્ટન્સ છે કે આ વ્યક્તિ મારે કામની છે. સ્વાધ્યાયમાં એવું ઇમ્પોર્ટન્સ નથી આપ્યું. આપણે સૂત્રોને ઇમ્પોર્ટન્સ નથી આપી.
એને મહત્વ નથી આપ્યું. મહત્વ આપો તો યાદ રહેશે. જે આપણું મગજ એ અવચેતન, મેં યોગ આપણે ધ્યાન શતકમાં કહેલું, અવચેતન મનની દોરવણી હેઠળ ચાલે છે. અને અવચેતન મન જ્યારે આપણે મહત્વ આપીએ તો જ કાર્યરત થાય. અવચેતન મન જે વસ્તુનું મહત્વ ન હોય, તમે આજે કોઈ વ્યક્તિને મળ્યા, એની સાથે વાત કરી, 2 દિવસ સુધી યાદ રહેશે. જો એની સાથે કઈ આપણે આગળ ડીલ નહીં ચલાવીએ તો સમજો કે આ મારો નંબર લો ને મારી સાથે આ કોન્ટેક્ટ કરજો, મારે પણ બિઝનેસ થોડો કરવો છે તમારી સાથે, તો તમને એ વ્યક્તિ યાદ રહેશે. તમે એની સાથે વાત કરશો, તમે એમને એમ સંબંધ બંધાઈ જશે. કદાચ વર્ષે 2 વર્ષે મળશે તો યાદ રહેશે, હા ભાઈ આપણે મળ્યા હતા. અને જે વ્યક્તિ સાથે કાંઈ લેવા દેવા નહીં હોય, ટ્રેનમાં તમને ઘણાય મળતા હશે, તમે આખો દિવસ સાથે રહો, 1.5 દિવસ સાથે રહો, નાસ્તો સાથે કરો, બધું જ કરો, પછી ભૂલી જાઓ, પછી એ મળે તો હા આછું યાદ આવે છે, કેમ કે ઇમ્પોર્ટન્સ નથી. બસ એવું નહીં. આને તમે ઇમ્પોર્ટન્સ આપો તો અવચેતન મન યાદ રાખશે. ઇમ્પોર્ટન્સ નહીં આપો તો ઇટ વિલ બી વેનિશ, ડિમોલિશ થઈ જશે, વેનિશ થઈ જશે, અંદરથી સાફ થઈ જશે. તો સ્વાધ્યાય કરવો છે. જો સ્વાધ્યાય થશે તો ચિંતન થશે. સ્વાધ્યાયને અનુરૂપ ચિંતન થાય. જો સ્વાધ્યાય જ ન થાય તો ચિંતન કેવી રીતે થાય? તમને ગાથા અને એનો અર્થ આવડતો હોય અને તમે વારંવાર ઘૂંટ્યો હોય તો તમને એમ થાય કે આ શા માટે આવું કહે છે, તો તમે એની પર ચિંતન કરશો. ચિંતન કરશો તો તમને કંઈક તત્વ સમજાશે, અને તત્વ સમજાશે તો તમે એને ભાવિત કરશો. ભાવના શબ્દ વારંવાર આવશે. ભાવના એટલે શું? એને વારંવાર ભાવિત કરવું. આયુર્વેદમાં પણ ભાવના શબ્દ છે. આયુર્વેદ આપણે એલોપેથીના જમાનામાં છીએ, બાકી આયુર્વેદમાં દવાઓ હોય છે ને એ ભાવના વાળી હોય. એક 64 કોરી પીપર આવે, તમે કદાચ નામ સાંભળ્યું. આપણી પેલી પીપર આવે ને, લીંડી પીપર, એને ઘૂંટે, એને ખરલમાં અમુક દ્રવ્ય નાખીને એને ઘૂંટે. એ ઘૂંટતા જાય કેવી રીતે? 64 પ્રહર સુધી, 8 દિવસ ને રાત સળંગ. માણસો બદલાયા કરે પણ ઘૂંટવાનું બંધ ના થાય. ખરલમાં ઘૂંટ્યા જ કરે. 8 દિવસ ને રાત 64 પ્રહર સુધી જયારે ઘૂંટવામાં આવે ત્યારે એ વસ્તુની અંદર એટલી બધી શક્તિ પેદા થાય કે પેલી લીંડી પીપર એકદમ સામાન્ય હોય, પણ આ પીપરમાં એટલી બધી એ રસાયણ બની જાય. એ શું થાય? રસાયણ બની જાય. તમે આટલું પણ લો દૂધમાં નાખીને, તમારા શરીરમાં શક્તિનો ફુવારો ઉછળે. પણ ક્યારે થાય? ભાવના. આપણે કહીએ કે સાહેબ બધું કરીએ છીએ પણ મન સ્થિર રહેતું નથી, કેમ કે સ્વાધ્યાય નથી કર્યો, પહેલી વાત. બીજી વાત ચિંતન નથી કર્યું, અને ત્રીજી વાત ભાવના નથી કરી. ભાવના કરી. દવા લીંડી પીપર 5 પૈસાની છે, પણ જો એ ભાવના કરીને 64 કોરી બનાવો તો એ 500 રૂપિયાની ડબ્બી મળે. પેલી 5 પૈસાની પીપરથી સ્વાદ સારો આવે, પેટ સારું રહે, પાચન શક્તિ સારી થાય. પણ પેલી 64 કોરી પીપરનો એક અંશ લીધો ને તો શરીરમાં શક્તિ, ઉર્જા એકદમ આમ ઉછળે. આ ભાવનાનો મતલબ. આપણે ભાવવાની છે. અને ક્યારે થશે? સિદ્ધાંત ગુરુ ભગવાન પાસે જઈ સત્સંગ કરી ને આ બધું સાંભળ્યું, સ્વાધ્યાય કર્યું. આ બધું મિત્રા દ્રષ્ટિમાં શરૂ થઈ જાય છે. શાસ્ત્રે શું છે? બહુ શાસ્ત્ર માટે બહુ સરસ વાત કહી છે કે પાપામયૌ સધમ શાસ્ત્રમ પુણ્ય નિબંધનમ ચક્ષુ સર્વત્રગમ શાસ્ત્રમ સર્વાર્થ સાધનમ. પાપ રૂપી રોગ માટે શાસ્ત્ર એ ઔષધ સમાન. પુણ્યને બાંધવા માટે શાસ્ત્ર એ મુખ્ય કારણ છે. અને આપણે અહીંયા બેઠા છીએ પણ આખી દુનિયામાં શું બની રહ્યું છે એ તેનાથી જણાય? શાસ્ત્રથી. ચર્મ ચક્ષુર્ભૃત સર્વે દેવાશ્ચાવધિ ચક્ષુષ સર્વતઃ ચક્ષુષ સિદ્ધા જ્ઞાનીન શાસ્ત્ર ચક્ષુ. આંખ, ચામડાની આંખ તો બધાને મળી. ચર્મ ચક્ષુર્ભૃત સર્વે, બધા જ મનુષ્યો, બધા જ પંચેન્દ્રિયો, ચૌરિન્દ્રિયો પણ એમને આંખ ચર્મચક્ષુ મળી. ચર્મચક્ષુર્ભૃત સર્વે. પણ દેવો એ ચામડાની આંખથી નથી જોતા. એ શેનાથી જુએ છે? અવધિ જ્ઞાન. દેવાસ્ત અવધિ ચક્ષુ છે, એને અવધિ જ્ઞાન રૂપી આંખ છે. દેવને ક્યાં પણ જોવું હોય તો એ અવધિ જ્ઞાનથી જુએ છે.
આંખ નહીં વાંકે. અને કેવલી ભગવંતો કેવલ જ્ઞાન સર્વતઃ ચક્ષુ છે. ચારે કોર એક સાથે બધું જ જણાય. એક પણ વસ્તુ આ જાણી પછી આ જણાય એમ નહીં, એક સાથે જ બધું. પણ જ્ઞાનીઓ એ શાસ્ત્રરૂપી ચક્ષુ વાળા છે. શાસ્ત્રરૂપી, શાસ્ત્ર એ આપણી માટે આંખ જેવી છે. પુરસ્થિતા નિવર્ધ્વાધ તિર્યગ લોક વિવર્તિના સર્વાન ભાવાન અપેક્ષંતે સર્વતઃ શાસ્ત્ર ચક્ષુષા. શાસ્ત્રરૂપી ચક્ષુ વાળા જીવો જાણે સામે બની રહ્યું એમ ઉર્ધ્વલોક, અધોલોક કે તીર્થાલોક એમાં જેટલા પણ ભાવો થઈ રહ્યા છે બધા જ જોઈ શકે. પણ શાસ્ત્ર પ્રત્યેનું બહુમાન હોવું જોઈએ, શાસ્ત્ર સાંભળવાનો રાગ હોવો જોઈએ, અને સાંભળ્યા પછી એને યાદ રાખવાની આપણી કોશિશ હોવી જોઈએ. આપણે યાદ રાખતા નથી. અત્યારે સાંભળ્યું અભી બોલા અભી પોક, સાંભળ્યું અને ઉભા થયા એટલે ભૂલી જવાનું. સંસારની ઘટમાળમાં પડીશું એટલે ભૂલી જઈશું. યાદ રાખશું. જે એના સંસ્કાર પડશે, જે વસ્તુ યાદ રહે એના સંસ્કાર પડે, જે વસ્તુ યાદ ન રહે એના સંસ્કાર ન પડે. વજ્રસ્વામીના જીવની વાત જ આપણને ખબર જ છે કે તિર્યક જૃંભક દેવ એને રોજ પુંડરીક કંડરીક અધ્યયન 500 વાર ગણ્યું, યાદ રાખી લીધું. ગૌતમ સ્વામીની દેશના સાંભળીને યાદ રાખ્યું, રોજ ગણે. અને દેવ ભાવમાં ગણે. હવે મનુષ્ય ભાવમાં ગણે તો બરાબર છે, દેવ ભાવમાં પણ આ જ કામ. અને કરીને આવ્યા તો સીધા જન્મતા વેત દીક્ષા એવો શબ્દ સાંભળ્યો અને દીક્ષા લેવાની ઈચ્છા થઈ. 6 મહિનાના ગુરુને બોરાવી દીધા. 6 મહિનાના એને સાધુજીના ઉપાશ્રયમાં લઈ ગયા તો સાંભળીને 11 અંગ યાદ રાખી લીધા 3 વર્ષમાં. ભણવું પડ્યું. 8 વર્ષ 9 વર્ષની ઉંમરે આચાર્ય બની ગયા. આચાર્ય આ વજ્રસ્વામી સ્વાધ્યાય. તો આપણે આ સ્વાધ્યાય કરવો છે. એ મિત્રા દ્રષ્ટિનું આ મુખ્ય લક્ષણ છે. અને એને લીધે શું થાય? આ યોગના બીજ બધા પડે ને, આ યોગના બીજ છે. જિનેશ્વર ભગવંત પ્રત્યે કુશલ ચિત્ત, આચાર્યાદિ પ્રત્યે કુશલ ચિત્ત, વિધિપૂર્વક વૈયાવત, સહદેવો ભવનો વૈરાગ્ય, દ્રવ્ય અભિગ્રહોનું પાલન અને સિદ્ધાંતના લેખન, પૂજન, સ્વાધ્યાય વગેરે. આ 6 યોગ બીજ દેખાડ્યા. એ યોગ બીજ એને ગમી જાય. મૂળ શું છે? મિત્રમાં બોધ એકદમ ઓછો છે એટલે યોગ બીજ ગમી જાય, વળી પાછું સંસાર તરફ દોડે. પાછું યોગ બીજ યાદ આવે એટલે શું કરે છે? તો કે યોગ બીજને સાંભળ્યા કરે છે વારંવાર કે આ મારે આ કરવું જોઈએ, મારે આ કરવું જોઈએ. સાંભળવું એટલે વ્યાખ્યાન. ગુરુ ભગવંતના પ્રવચનોનું શ્રવણ કર્યા કરે છે. બીજ એને લીધે એનો સંવેગ વધ્યા કરે. બીજ શ્રુતૌ સંવેગાત પ્રતિપત્તિ સ્થિરાશયા તદુત્પાદેય ભાવશ્ચ પરિશુદ્ધો મહોદય. એ આ યોગ બીજનું શ્રવણ એ વારંવાર કરે. એકવાર સાંભળ્યું ને તો યાદ નહીં રહે, 2 વાર સાંભળ્યું તો યાદ નહીં રહે. વારંવાર સાંભળવું પડે. વારંવાર સાંભળીને હૈયામાં ઉતારવું પડશે. અને જેમ સાંભળશું એમ સંવેગ વધે. સંવેગ એટલે શું? સંવેગ, નિર્વેદ 2 વસ્તુ છે ને. સંવેગના 5 લક્ષણ છે. એમાં સૌથી પહેલો છે ઉપશમ ભાવ, બીજો છે સંવેગ. સંવેગ એટલે શું? તો કે સુર નર સુખ જે દુઃખ કરી લેખવે, વંશે શિવ સુખ એક સુગુણ નર, બીજું લક્ષણ તે અંગી કરે, સાર સંવેગ છૂટે કસુ ગુણ નર, શ્રીજીન ભાષિત વચન વિચારીએ. સંવેગ એટલે દેવના અને મનુષ્યોના જેટલા પણ સુખ છે એ જો દુઃખ રૂપ લાગે તો સમજવું કે સંવેગ છે. એ દુઃખરૂપ લાગે તો એને સુખરૂપ શું લાગે? તો કે વંશે શિવ સુખ એક, મોક્ષનું સુખ એક જ એને ગમે. અને સંસારના સુખો આપણે બોલીએ છીએ સંસારી સુખ મને લાગે છે ખારા. લાગે છે બોલવામાં. વિરતીધર નો વેશ પ્યારો પ્યારો લાગે છે, સંસારી નો સંગ
ખારો ખારો લાગે છે, ખાલી બોલવામાં જો અંદરથી સાચો ભાવ હોય ને તો આ બોલતા બોલતા આંખમાંથી આંસુ નીકળી જાય. સંસારીનો સંગ ખારો ખારો લાગે છે. કેમ લાગે છે ખારો? કેમ કે સંસારીનો સંગ એ ખાડામાં પાડવા વાળો છે અને વિરતીધરનો વેશ ઉપર ઉઠાવવા વાળો છે. સંવેગ વારંવાર શ્રવણ કરો અને સંવેગ વધે. સંવેગ વધે. સંવેગ એમને એમ નથી વધતું, વારંવાર શ્રવણ કરો. વાતાવરણ એ જ વાતાવરણમાં રહેવું પડે. નિમિત્તો આપણી જાતે ઉભા કરવા પડે. આપણે એ નિમિત્તો ઉભા ન કરીએ અને કહીએ કે સાહેબ મને ધર્મમાં રસ નથી લાગતો, તો ક્યાંથી લાગે? અને સંવેગ થાય એ ગમવા માંડે. વારંવાર સાંભળે એટલે અંદર સ્થિર થવા માંડે, અંદર જામવા માંડે. પ્રતિપત્તિ સ્થિરાશયા, એને સ્વીકાર કરી લે આ જ સાચું તત્વ છે. સત્યમેયમ, આ સત્ય છે. સત્યમેમ, આ તથ્ય છે. આ સત્ય છે, આ તથ્ય છે. આનાથી વિપરીત કાંઈ હોય જ નથી. ભગવાને કહ્યું છે એ જ સાચું. તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેય. અને પછી એને સ્વીકારી લે અને સ્વીકારીને એના પ્રત્યેનો બહુમાન ભાવ જગાડે. આ મિત્રા દ્રષ્ટિમાં આ ધીમે 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 શરૂઆત થઈ જાય છે. ચિનગારી લાગી જાય છે. થોડી વાર ઓલવાય ને થોડી વાર પાછી સળગે, થોડી વાર ઓલવાય ને થોડી વાર પાછી સળગે, પણ સંસ્કાર ચાલુ થઈ જાય છે પડવાના. અને એના પછી પણ આ બધું થાય કઈ રીતે? તો કે એનો જે ભાવ મલ છે ને, અંદરનો મેલ, કાલે આપણે વાત કરી હતી, પેલો મેકેનિકનો કપડાનો ડૂચો કેવો કાળો થઈ ગયો હોય, એમાંથી કાળાશ ઓછી થવા માંડી છે તો ખ્યાલ આવે કે આમાં સફેદાઈ પણ છે. એમ આપણે પણ અનાદિકાળથી જે મિથ્યાત્વ અને મોહનીયના મેલમાં એટલા બધા મેલા થઈ ગયા છીએ કે મેલ ઓછો નથી થતો. એ મેલ જયારે ઓછો થાય ને ત્યારે જ આ માર્ગ ઉપર દ્રષ્ટિ જાય. આપણી દ્રષ્ટિ ત્યારે જ થાય કે ના, મારે આ માર્ગે જવું છે, મારે સંસારથી થોડું પાછા હટવું છે, સંસારથી થોડું જુદી લાઈને ચાલવું છે, જુદી લાઈને ચાલવું. પ્રભુ તે ઘણો બધો ભાવમલ ક્ષય થયો હોય ત્યારે જ થાય. કારણ કે જેનો મેલ વધારે હોય એ કપડું એકદમ મેલું કપડું હોય, એનાથી તમે કોઈ વસ્તુ સાફ કરવા જાઓ તો વધારે વસ્તુ મેલી થઈ જાય. એવી રીતે જેનામાં મેલ વધારે હોય, કોઈ સારું કાર્ય કરવા જાય ને તો એમાં પણ એ ખોટું જ કરી નાખે. સારું કાર્ય કરવા જાય, જ્યાં જાય ઉકો ત્યાં સમંદર સૂકો, ઉકો જ્યાં જાય ને ત્યાં સમંદરે સુકાઈ જાય. એમ ખરાબ માણસ સારું કરવા જાય ને તો ઊંધું પડે, ને સારો માણસ ખરાબ કરવા જાય તો ઊંધું પડે. સારો માણસ ખરાબ ન કરી શકે, ખરાબ માણસ સારું ન કરી શકે. પેલા શેઠ ને એટલા બધા કંજૂસ ને કે આપે નહીં કોઈ દિવસ. એ દિવસે વાત કરી હતી, ઓલાએ કીધેલું ભિખારીએ કે હાથમાં માટી આપી કે સાહેબ આ માટી તો આપો, તો આપવાનું ટેવ પડશે. પણ આપવાની ટેવ પડી નહીં. એકવાર ખાડામાં પડી ગયા નીચે, તો લોકો બધા એને બહાર કાઢવા માટે એને કે હાલો હાથ આપો, બહાર કાઢી દો. આપે જ નહીં, હાથે નો આપે. એટલે કોઈએ કીધું એ નહીં આપે, તમે લોકો મારો હાથ લો તો લેશે. હાથ લીધો ને પછી બહાર કાઢ્યા. હવે શેઠે નક્કી કરેલું કે મારે કોઈને આપવું નહીં. પણ બન્યું એવું કે એની બાજુમાં જ પડોશી એક બીજો શેઠ, એને ભાગ્ય આડેનું પાંદડું ખસી ગયું, એટલું બધું કમાયો કે એને આની આંખો પોળી થઈ ગઈ કે હું આટલા વર્ષોથી મહેનત કરું છું ને મને કઈ મળ્યું નહીં, આને આટલું બધું મળી ગયું. છે શું? આખરે તપાસ કરવી પડશે. ઘણી તપાસ કરી પણ કઈ મેળ ન પડ્યો. પણ રોજ સવારે જુએ ને તો એની જગ્યાએ એના ઘર પાસે લાઈન લાગેલી, લોકો યાચક. આના ઘરની પાસે કોઈ ના આવે ને, કેમ કે આને પહેલેથી જ એવું વાતાવરણ જેવું કરેલું, આદત એવી પાડેલી કે કોઈ એની પાસે માગવા ના આવે ને પહેલાની ત્યાં લાઈન લાગી રહી, બધા ખુશ થતા બહાર નીકળે. મેં તો કોઈને પૂછ્યું આ બધું લૂંટાવી કેમ દે છે? તો કે લૂંટાવતો નથી, એ જે આપે છે ને એને લીધે આટલું મળ્યું છે. એમ આપવાથી મળ્યું છે તો હું આપું, એને તો મેળવવું જ તું. આપવાથી મળ્યું છે તો હું પણ આપું.
મારે પણ મેળવવું છે, પણ એમ થોડી મળે, એમ કઈ મળે નહીં ને. એને નક્કી કર્યું કે કાલથી હું પણ દાન આપીશ. રાત્રે સ્વપ્ન આવ્યું, સ્વપ્નમાં લક્ષ્મીજી આવ્યા. લક્ષ્મીજી કે તું રહેવા દે, તારું કામ નથી આપવાનું, એ જે કરે એનું કામ હોય, જેનું કામ જે કરે. લાંબા ભેગો ટૂંકો થાય તો, હા, લાંબા ભેગો ટૂંકો જાય ને મરે નહીં તો માંદો થાય. તું હેરાન થઈ જઈશ. તો કે ના, હું તો આપીશ, મારે જોઈએ છે, મારે ભેગું કરવું છે. તો કે તું નહીં આપી શકે. એમ તો સવારે નીકળ્યો અને થેલી ભરેલી હતી હાથમાં સિક્કાની, રસ્તામાં જે મળે ને આપતો જાય. એ લે, બોલો કે મારે નથી, લઈ લે લઈ લે, એમ કે લઈ જા. લોકો બધા જોઈ રહ્યા કે આ શું થયું, આ શેઠનું ચસક્યું કે હું. 15-20 જણાને આપીને પાછો આવ્યો ને, ત્યાં તો ઘર સુધી વાત પહોંચી ગઈ હતી. દીકરાઓ, પત્ની બધા વિચારે છે કે આ કોઈ દિવસ એક કાણી કોડીએ આપે નહીં ને આ બધું કેમ આપવા માંડ્યો. નક્કી વળગાડ, નક્કી વળગાડ છે. એટલે બધા એને સમજાવવા માંડ્યા, આપણે શું કરવા. ના ના, મારે આપવું છે, જેટલું આપીએ એટલું વધશે. એટલે પણ તમે કોઈ દિવસ આપ્યું ના, મારે આપવું છે, આપવું છે. નક્કી આને વળગાડ છે. ભુવાને બોલાવ્યા, પેલા વૈદને બોલાવ્યા. વૈદ કે મારું કામ નથી આમાં. ભુવાને બોલાવ્યા. ભુવા કે ડામ આપવા પડશે. ડામ આપવા માટે લીધો તો ભાગવા માંડ્યો, તો પકડ્યો. એને કે બાંધી દો સાંકળથી. સાંકળથી બાંધ્યો ને ડામ આપ્યા 2-4. આપીશ હવે? નહીં આપું. રાત્રે લક્ષ્મીજી પાછા મેં ના પાડી હતી તને, તારું કામ નથી. ખરાબ માણસ સારું કરી શકે નહીં. જેનો ભાવ મળ ઓછો થયો હોય એ જ સારું કરી શકે. પુણ્ય કરવા માટે પણ અંદરથી નિર્મળતા જોઈએ, અંદરથી આપણી તૈયારી જોઈએ. અંદર જો સારું થયું હોય ને, તે જ આગુ પાછું થયું હોય તો જ થઈ શકે. જો અંદર ભરેલો હોય કચરો તો સાફ ના થાય. અને આ બધું ક્યાં થાય તો કે ચરમ પૂદગલાવર્ત, છેલ્લો પૂદગલાવર્ત બાકી છે ત્યારે જ આ બધું થવા માંડે, ત્યાં સુધી ના થાય. કેટલા બધા જીવોને આપણે જોઈએ છીએ કે એને ખોટું કરવામાં જ રસ હોય. સમજી લેવું કે આ ચરમાવર્તમાં આવેલો નથી, આ અચરમાવર્તમાં. અને કદાચ આપણને પણ અંદરથી એવું થાય તો સમજી લેવું કે આપણે હજી કઈ દૂર નથી, આપણે ચરમાવર્તમાં પહોંચ્યા કે નહીં. આપણી જાતની પણ તપાસ રાખવાની. અને એ ભાવ મલ એનો ઓછો થાય એટલે એને 3 ગુણો પ્રગટે એનામાં. બહુ સરસ વાત કરી દીધી કે દુઃખિતેષુ દયાત્યંતમ અદ્વેષો ગુણવત્તુ ચ ઔચિત્યાત સેવનમ ચૈવ સર્વત્રૈવા વિશેષતા. દુઃખી પ્રત્યે એને દયા જાગે. દુખિયાને જોઈને દયા જાગે તો સમજવું કે આ માણસ કંઈક આગળ વધેલું છે. દુઃખી કે દીન ઉઘાડી રાખજો બારી. સાંભળ્યું છે? ભાવનગરના દીવાન હતા પ્રભાશંકર પટણી. દુઃખી કે દીન કે એવા કોઈ દુખિયા એવા છે, એને જોઈને તમારા ઘરની બારી ઉઘાડી રાખજો, બંધ ના કરી દેતા. બંધ ના કરી દેતા કે કદાચ તમારી પાસે લેવા આવે તો કંઈક આપવા, કંઈક પણ આપજો, પણ આપજો ખરા, ખાલી હાથે નહીં જવાની. કેમ કે કોઈ માણસ લેવા ક્યારે આવે? જયારે સાવ અંદરથી થાકી ગયો હોય, હારી ગયો હોય તો જ લેવા આવે, નહીતર ના લેવા. એને આપવું. અદ્વેષો ગુણવત્તુ છે. અને જે ગુણવાન છે એના પ્રત્યે દ્વેષ નહીં રાખતા પડે. એના પ્રત્યે પ્રમોદ ભાવ રાખજો, એના પ્રત્યે આનંદ રાખજો કે આ માણસમાં કેટલા બધા ગુણો છે, હું આવા ગુણો ક્યારે પ્રાપ્ત કરીશ. ઈર્ષ્યા નહીં કરતા. અહીં કહે છે કે દુઃખિતેષુ દયા અત્યંતમ અદ્વેષો ગુણવત્તુ છે. 2 વસ્તુ દેખાડી દીધી. આપણાથી નીચેના છે એના પ્રત્યે કરુણા ભાવ હોય અને ઉપરના પ્રત્યે બહુમાન ભાવ હોય. નીચે હોય એના પ્રત્યે તુચ્છ ભાવ નથી લાવવાનો, આપણાથી ઉપર છે એના પ્રત્યે ઈર્ષ્યા નથી લાવવાની. આ બહુ મેલ ઓછો થયો હોય, ભાવ મલ ક્ષય થયો હોય તો જ થાય. અને ઔચિત્ય, જે પણ ક્રિયા આપણે કરીએ, જેની સાથે પણ આપણે ભળીએ, હળીએ, મળીએ, એ બધી જ જગ્યાએ ઔચિત્ય બહુ જરૂરી છે. આ 3 વસ્તુ ઔચિત્ય. ઘણા લોકો બહુ જ વ્યવહારુ હોય, ખૂબ વ્યવહારુ હોય, ગમે તેની સાથે આવે તો વ્યવહાર એનો એકદમ સરસ હોય. એ તેને લીધે અંદરથી એનો મેલ ઓછો થયો.
આપણે પણ વિચારવું છે કે આપણો મહેલ ઓછો થયો છે, આપણો વ્યવહાર કેવો, આપણો વ્યવહાર કેવો, એકની સાથે જુદો, બીજાની સાથે જુદો, ત્રીજાની સાથે જુદો, બધાની સાથે સરખો નહીં, બધાની સાથે સરખો. તો આ ઔચિત્યાત સેવનમ ચૈવ સર્વત્ર એવ અવિશેષત, બધી જ જગ્યાએ ઔચિત્ય રહે એનું. આ 3 ગુણો જયારે આ યોગ બીજનું શ્રવણ થાય, ચર્માવર્તમાં જીવ આવી ગયો છે, અપુનર્બંધક અવસ્થામાં આવી ગયો છે, મિત્રા દ્રષ્ટિ એની ખુલી ગઈ છે, ત્યારે એને આ 3 ગુણો મળે. અને એને લીધે શું થાય કે એની પ્રવૃત્તિ હંમેશા સારી જ રહે, ખરાબ પ્રવૃત્તિમાં એને રસ ન જાગે. કદાચ ભાગ લેવો પડે તો પણ એ ઓછા ભાવથી, ઉન્મની ભાવે, એમ લખ્યું છે અહીંયા, ઉપરથી કરે, અંદરથી દિલથી એ વસ્તુ ન કરે. અને આવો જે જીવ છે, એવમ વિધસ્ય જીવસ્ય ભદ્રમૂર્તેર મહાત્માના શુભો નિમિત્ત સંયોગો જાયતે વંચકો દયાત. જયારે જીવ આવો થાય, એના મહેલ ઓછા થાય, એના કર્મનો મલ ઓછો થતો જાય, એ નિર્મળ થતો ગયો, એટલે એને બહુ સરસ એક લાભ મળે. એને 3 અવંચક યોગ થાય. અવંચક યોગ આપણે બોલીએ છીએ ને, યોગા વંચક પ્રાણિયા ફળ લેતા ન રીજે, પુષ્કરાવર્તના મેઘમાં મગશેલ ન ભીંજે. બહુ સરસ વાત કરી છે. ખબર છે એ શેના સંદર્ભમાં કરી છે? કે ભગવાનની વાણી સાંભળે, અહીંયા આવ્યું ને, ભગવાનના શાસ્ત્રો સાંભળ્યા, એ જીવ આગળ વધ્યો, એટલે હવે એના મહેલ ઓછા થયા છે, નિર્મળ થયો છે, એને 3 અવંચક યોગ મળ્યા. કયા? તો યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચક. 3 અવંચક યોગ. અવંચક, વંચક એટલે જે આપણને છેતરે એ વંચક કહેવાય, અને અવંચક એટલે આપણને છેતરે નહીં પણ આપણને લાભ કરાવે એ અવંચક યોગ. આ 3 અવંચક યોગ થાય. યોગાવંચક એટલે સદગુરુનો યોગ થાય. યોગાવંચક એટલે શું? નિર્મળ સાધુ ભગતી લહી સખી દેખણ દે. હા, યાદ નથી આવતું. આનંદ ગંધીનું સ્તવન છે ચંદ્રપ્રભા સ્વામીનું, કે નિર્મળ સાધુની ભક્તિ મળે, સાધુની ભક્તિ મળે નિર્મળ ભાવે, તો એ યોગાવંચક છે. પછી એમને વંદન કરીએ, એમને જે વંદન કરીએ ભાવથી, એ ક્રિયાવંચક. અથવા તો એ જે કહે એવી ક્રિયા આપણે કરીએ ભાવથી, તો એ ક્રિયાવંચક. અને એને લીધે જે ફળ મળે એ ફલાવંચક. આ 3 અવંચક યોગ એ ક્યારે મળે? જયારે આટલી પાત્રતા આવે ત્યારે. બહુ સરસ વાત કરેલી છે કે યોગ ક્રિયા ફલાખ્યમ યત શ્રૂયતે વંચકત્રયમ સાધુન આશ્રિત્ય પરમ મિશુ લક્ષ્ય ક્રિયોપમ. આ 3 અવંચક યોગની જે વાત શાસ્ત્રોમાં કરી છે, એ આ અવસ્થામાં જીવને પ્રાપ્ત થાય છે. એ પરમ લક્ષ્ય, ઈશુ લક્ષ્ય, એને ઉપમા આપી કે કોઈ માણસ ધનુષ્યને બાણ લઈને ઉભો છે અને સામે એક ટાર્ગેટ બનાવ્યું છે, ટાર્ગેટ ઉપર એને નિશાન તાકવાનું. અર્જુનને પૂછ્યું હતું ને, પેલા ભીમને પૂછ્યું તને શું દેખાય છે? તો કે મને ઝાડ દેખાય છે, એની ઉપર કેરી દેખાય છે, આ દેખાય છે, બધું દેખાય છે આજુબાજુ, તું રહેવા દે. યુધિષ્ઠિરને પૂછ્યું તને શું દેખાય છે? તો મને ડાળી દેખાય છે, પાંદડા દેખાય છે, તું રહેવા દે. એક પછી એકને પૂછતા ગયા, એટલે અર્જુનને પૂછ્યું, એને શું કીધું? આંખ દેખાય છે, એને આંખ દેખાય છે. એને અનુસંધાન કર્યું, લક્ષ્યનું અનુસંધાન કર્યું. એમ અહીંયા પણ આ લક્ષ્યનું અનુસંધાન કરે છે, યોગ કરે છે. એમ અહીંયા ગુરુ ભગવંતનો યોગ થાય, એ લક્ષ્યનું અનુસંધાન, કે આ ગુરુ ભગવંત પાસે હું જઈશ તો મારું કલ્યાણ થશે, મારો વિકાસ થશે. એ જે લક્ષ્ય બંધાય છે એ સદગુરુનો યોગ, એ અવંચક યોગ. પછી એ બાણ ચડાવીને એને છોડવાની, બરાબર જ્યાં નિશાન તાક્યું છે એની એ જ તરફ એ છોડવાની કોશિશ કરે છે, છોડે છે, એ ક્રિયાવંચક. ક્રિયા કરીને એમ અહીંયા ગુરુ ભગવાનની પાસે ગયો, ગુરુ ભગવાનને વંદન કર્યું, ગુરુ ભગવંતે કહ્યું, એ બધી ક્રિયાઓ કરી, ક્રિયાવંચક. અને લક્ષ્ય વેધાઈ ગયું, એ ફળ. અહીંયા પણ લક્ષ્ય ભેદ થઈ ગયો, હવે એ સંસારના સાગરમાં ડૂબશે નહીં, એનું લક્ષ્ય ભેદ થઈ ગયું. તો આ 3 અવંચક યોગ એને અહીંયા મળે છે.
અને એને લીધે શું થાય છે કે એનો મહેલ ઓછો થતો જાય છે. મહેલ ઓછો થાય છે, યથા પ્રવૃત્ત કરણ એનું ચાલુ થઈ જાય છે. છેલ્લું યથા પ્રવૃત્ત કરણ. યથા પ્રવૃત્ત કરણ ઘણા કર્યા. 70 કોડાકોડી સાગરોપમ માંથી 1 કોડાકોડી સાગરોપમ સુધી પહોંચવા માટે આપણે ત્યાં દાખલો આપવામાં છે કે નદી ઘોલ ઘોલના ન્યાય. નદી પર્વત ઉપરથી નીચે પડે, ધોધ પડે, એમાં ઘણા પથ્થરો એની સાથે નીચે પડે. એ અથડાતા કૂટાતા નદીના કિનારે પથ્થર જોયા છે કેવા હોય? ગોળ ઘસાઈ ઘસાઈને એકદમ ગોળ લાડવા જેવા થઈ ગયા હોય. અમુક છોકરાઓ આપણે ઘરમાં લઈ આવો તમે પથ્થર શો માટે મૂકો, હવે એ જ પેલા જ પથ્થર છે, એકદમ અણીવાળા હતા, એકદમ ખરબચડા હતા, જેનો કોઈ આકાર નહોતો એવા પથ્થર હતા. એ બધા આકારવાળા થઈ ગયા. શેને લીધે થઈ ગયા? ઘસાઈને. એને કોઈ કરવા ગયું છે? નહીં. એવી રીતે જીવ યથા પ્રવૃત્ત કરણ કરે એમાં 70 કોડાકોડી સાગરોપમને ઓછું કરતા કરતા આ સંસારમાં અથડાતા કૂટાતા 1 કોડાકોડી સાગરોપમ સુધી મોહનીયની સ્થિતિ લઈ આવે. એને યથા પ્રવૃત્ત કરણ કહેવાય. એ યથા પ્રવૃત્ત કરણ આવે ને એના પછી ગ્રંથિ. ગ્રંથિ એટલે રાગ દ્વેષની ગાંઠ છે. એ ગાંઠને તોડવી પડે, ગાંઠને ખોલવી પડે, તો એ સમ્યક્ત્વના પ્રદેશમાં અંદર પ્રવેશ કરી શકે. પણ એ ગાંઠ સુધી આવીને જીવ પાછો વળી ગયો. એવું અનાદિકાળથી ચાલુ હતું. યથા પ્રવૃત્તકરણ કર્યું, ગાંઠ સુધી આવ્યો, અભવ્ય પણ આવી જાય અને પાછો વળી જાય. પણ આ જીવ છે મિત્રા દ્રષ્ટિ વાળો, એની માટે હવે આ છેલ્લું યથા પ્રવૃત્તકરણ છે. હવે આ ગાંઠ એ ગમે તે રીતે થોડા સમયમાં તોડી નાખે. એને માર્ગ ઉપર પગલું ભરી દીધું છે. હવે આગળ વધે જ છૂટકો છે. તો આસન્ન ગ્રંથિ ભેદસ્ય સમસ્તમ જાયતે યદ. અને પૂર્વજ આખા ભવચક્રમાં આવું પહેલી વાર થયું છે કે એને યથા પ્રવૃત્તકરણ આ સૌથી છેલ્લું મળ્યું અને હવે એ ગ્રંથિ ભેદ તરફ આગળ વધી રહ્યો છે. એટલે પ્રથમમ યદ ગુણસ્થાનમ સામાન્યેનોપવર્ણિતમ અસ્યાંતુ તદવસ્થાયામ મુખ્યમ અન્વર્થ યોગતઃ. પહેલું ગુણસ્થાનક. ગુણસ્થાનક કોને કહેવાય? ગુણનું જે સ્થાન હોય એને ગુણસ્થાનક કહેવાય. હવે મિથ્યાત્વ કે ગુણસ્થાનક કહેવાય? કહેવાય. હા, મિત્રા દ્રષ્ટિમાં આવેલો જીવ એ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં છે ને એની પહેલાનો જે જીવ છે એ મિથ્યાત્વમાં છે. એ મિથ્યાત્વ ગુણસ્થાનક નથી. વ્યક્ત મિથ્યાત્વ ધી પ્રાપ્તિર ગુણસ્થાનક તયોચ્યતે. અનાદ્ય વ્યક્ત મિથ્યાત્વમ જીવેસ્તેવ સદા પરમ. અનાદિ અવ્યક્ત મિથ્યાત્વ તો જીવમાં બધા જ જીવોમાં છે, હતું જ, પણ એ મિથ્યાત્વ કહેવાતું હતું. અને જ્યારે વ્યક્ત મિથ્યાત્વ જ્યારે મિત્રા દ્રષ્ટિમાં પ્રવેશ કરે છે, જ્યારે એને બોધ શરૂ થઈ જાય છે, એક અગ્નિ પેલા ઘાસના અગ્નિ જેટલો પણ બોધ થઈ જાય છે, ત્યારે એ ગુણસ્થાનક તરીકે ઓળખાય. તો સૌથી પહેલું ગુણસ્થાનક એને મિત્રા દ્રષ્ટિમાં આવ્યા પછી મળે છે. આ મિત્રા દ્રષ્ટિનું વર્ણન થયું. બહુ જ સંક્ષેપમાં ઉતાવળથી સમજાવ્યું છે. કેમ કે જો આ એકલો ગ્રંથ લઈએ ને તો 12 મહિને પૂરો ના થાય. એમને એમ વ્યાખ્યાન કરીએ છીએ. પણ મારે ફક્ત તમને પદાર્થોનો બોધ આપવો હતો. આખા ગ્રંથની વાત બહુ ઊંડાણથી નથી કરવી. એટલે મિત્રા દ્રષ્ટિના લક્ષણો આજે 2 દિવસમાં આપણે જાણ્યા, સમજ્યા. હવે એ લક્ષણો આપણે વાંચીશું, વિચારીશું અને અંદર થોડા ઉતારીશું કે આપણામાં આમાંથી કયા કયા લક્ષણો છે અથવા નથી, અથવા 1 પણ છે કે 2 પણ છે, 3 છે, કેટલા છે. પ્રામાણિકપણે નિરીક્ષણ કરીને વિચારીશું તો આપણને ખ્યાલ આવશે કે આપણે મિત્રા દ્રષ્ટિમાં છીએ ખરા. આપણે આમ વ્યવહારથી સમ્યક્ત્વમાં છીએ. અરિહંતો મહદેવો જાવત જીવમ સુસાવણો ગુરુણો, એ બધું આપણને બરાબર છે, પણ નિશ્ચયથી આપણે ક્યાં છીએ આપણે જ નક્કી કરવાનું છે. તો આ મિત્રા દ્રષ્ટિની વાત પૂરી થઈ. હવે તારા દ્રષ્ટિની વાત આવશે. એનું શું સ્વરૂપ છે? અગ્રાધિકાર વર્તમાન જો સોમવારે. ધન્ય ગુરુદેવ, ધન્ય આપની વાણી, અમૃત આપની વાણી.